સૌવાળા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી શ્રી હનુમાનજી દાદાની કૃપાથી હાજર છું એક નવા વિડીયો સાથે। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 31મી ઓગસ્ટ, વાર છે રવિવાર। પંચાંગ કહે છે કે ભાદ્ર પદ મહિનો છે, શુક્લ પક્ષ છે, અનુરાધા નક્ષત્ર છે, વૈદ્રુતિ योग છે, વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે અને સિંહ રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરું તો બપોરે 12:27 થી 2:01 સુધી યમઘંટ છે અને રાહુકાળ 5:10 થી સાંજે 6:44 સુધી છે। આ બે અશુભ સમય છે, તેમાં કોઈ શુભ કાર્ય ન કરવું, શુભ યાત્રા ન કરવી। વાલા મિત્રો, સારું મુહૂર્ત, સારું ચગડ્યું લેવું હોય, સારું કાર્ય કરવા માટે તો અભિજીત બપોરે 12:02 થી 12:53 સુધી છે। તો વિષય છે આજનો ઉપાય। આજના ઉપાયમાં વહેલી સવારે તમારે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર અડધી ચમચી અબીલ અથવા અડધી ચમચી સફેદ ચંદન અથવા સફેદ પુષ્પ પાણીમાં નાખવું, ત્યાર પછી સ્નાન કરવાનું છે। સ્નાન થઈ જાય ત્યાર પછી કપડાં પહેરી લેવાના અને ત્યાર પછી તમારે એક કામ કરવાનું છે, આ આંગળી પર ઘી લેવાનું અને ઘીનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું છે। આ પહેલું કાર્ય। બીજું કાર્ય છે, તમારે ગણપતિ મંદિરે જવાનું છે, દરો અને એક માટીના કોડિયામાં ઊભી વાતનો ઘીનો દીવો કરવાનો ગણપતિ આગળ। આ બીજું કાર્ય થયું। ત્રીજું કાર્ય છે, એક સફેદ કાગળ લેવાનો, એની અંદર કંકુવાળા લાલ ચોખા કરવાના, કંકુવાળા લાલ ચોખા 1 ચમચી જેટલા। એની પડીકી બનાવવાની, પોતાના પોકેટમાં રાખવાની 24 કલાક માટે। બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને મૂકી આવવાની। આ ત્રીજું કાર્ય થયું। સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી અને એક હનુમાન ચાલીસા કાગભૂષણડી રામાયણજીનો પાઠ ભગવાન હનુમાનજી દાદાને અર્પણ કરવાનો। રાત્રે સૂતી વખતે પોતાની જ પથારીમાં પલાઠી વાળીને બેસી જજો। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ। આ મંત્ર યથાશક્તિ બોલી જાઓ। આ હતું આજનો ઉપાય। હવે જેનો જન્મદિવસ 31મી ઓગસ્ટ અને રવિવારના દિવસ છે તેવા મારા વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મ દિવસની શુભકામના। એમને મેં કહ્યું તે પ્રમાણે જ સવારે સ્નાન કરવાનું છે, મેં કહ્યું તે પ્રમાણે ઘીનું તિલક કરવાનું છે કપાળમાં અને સાથે સાથે કોઈ પણ દરિદ્ર વ્યક્તિ, કોઈ પણ ગરીબ વ્યક્તિને તમારે ચોખાનું દાન કરવાનું છે। ચોખા જે મારા વાલા મિત્રો ની મેરેજ એનિવર્સરી છે તેવા મારા વાલા મિત્રોએ સવારમાં સ્નાન કરી પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરવાના છે। ત્યાર પછી કોઈ પણ દેવ મંદિરે, અનાથ આશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં કે કોઈ દરિદ્ર વ્યક્તિને જો તમે ઘીનું દાન કરશો અથવા ઘીની બનેલી મીઠાઈનું દાન કરશો તો તમને ઉત્તમ પરિણામ આખું વર્ષ મળશે। તો આ હતો આજનો ઉપાય। વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર, ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે। જો આ વિડીયો જોવાનો રહી જાય તો ત્યાંથી દુષ્યંત પાઠકને સર્ચ કરજો અને તે વિડીયો જોઈ અને ઉપાય કરજો। મારી એક વિનંતી હંમેશા છે, ખાસ પ્રાર્થના કરું છું કે તમે મારા વિડીયોને અવશ્ય શેર કરો। બસ આટલી જ પ્રાર્થના છે। મારા વિડીયોને તમે શેર કરશો, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી એ વિડીયો પહોંચી જશે, એ ઉપાય કરશે તો મારા વાલા મિત્રો
એ ઉપાય કરશે, એનો સમય બદલાશે, કારણ કે આ ઉપાય કરવાથી ગ્રહો બેલેન્સ થાય છે અને એકવાર ગ્રહ બેલેન્સ થઈ જાય તો તમારા જીવનમાંથી સંઘર્ષ, પીડા, ચિંતા, દુઃખ અને રોગ માંથી તમે મુક્ત થાવ. તો વાલા મિત્રો, મારા વિડીયોને સેવાના ભાવે પણ તમે ચોક્કસ પ્રેમથી શેર કરજો. મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, મારા પેજને લાઇક કરી શકો છો. દરેકનો મારો હું આભાર માનું છું, કારણ કે મને ખૂબ પ્રેમ મળે છે, હું જોઈ રહ્યો છું. મારી ચેનલોને, મારા પેજને પણ તમે લોકોએ બહુ જ પ્રેમ આપ્યો છે. આવો જ પ્રેમ સતત તમારો રહે, બસ એ જ તમારે હું પ્રાર્થના કરું છું. આપ સૌને મારા જય જય સિયારામ. નવા વિડીયોમાં ફરીથી મળીશું. જય સિયારામ.